આપણો ધર્મ કર્મ અને કોઈ પદાર્થ, બરોબર છે, કોઈ પદાર્થ જે હોય, અગર તો આપણે પરિવાર હોય, પરિવાર હોય, કુટુંબ પરિવાર હોય, તેમાં આસક્તિ નહીં રાખે, એમ કે એમાં આસક્તિ નહીં રાખે. જ્યારે કે છે કે ભાઈ તમે કુટુંબ પરિવારમાં આસક્તિ નહીં રાખવી એમ તમે કહો છો, તો શું અમારે કુટુંબનું રક્ષણ નહીં કરવું? તમે કહો તેમ જ ભગવાનનું કુટુંબ છોડી દેવું? તમે કોઈ એમાં આસક્તિ નહીં રાખો તો શું અમારે એનું રક્ષણ નહીં કરવું? તો કે છે ભાઈ, રક્ષણ તો બે રીતે થઈ શકે, રક્ષણ તો બે રીતે થઈ શકે છે. એક તો તમે આસક્તિ રાખો તો રક્ષણ થાય, બરોબર? એક તમે આસક્તિ કાઢી લો તો બે. જેવી રીતે દાખલો આપે, જેવી રીતે કોઈ દીકરો માંદો પડે તો માં અશક્તિને લઈને એની સારવાર કરે, એનું રક્ષણ કરે. દીકરો માંદો પડે તો માં અશક્તિ એટલે રાખ, તો અશક્તિ રાખ એ દીકરામાં હોવાથી બિચારે રાત દાડો એની સેવા કરે. બીજી ડોક્ટર દવાખાને નર્સ છે, એ કર્તવ્ય સમજીને કરે, એટલે એ પણ રક્ષણ કરે. ડોક્ટર કહીને જુઓ પેશન્ટને બરાબર જોજો, માને વગર કીધે માં જોયા કરે દીકરા, દવાખાને નર્સ છે તે પણ તમારું રક્ષણ કરે, પણ કેવી રીતે? માં ફરજ નહીં, માં આશક્તિ પ્રેમને લઈને. દીકરો માંદો હોય તો માં પ્રેમને લઈને એનો જયારે દવાખાને નર્સ કર્તવ્ય ફરજ નહીં, એટલે બે રીતે તમે થઈ શકે. એટલે કે છે કે જે રીતે આ નર્સ એનું કર્તવ્ય પાલન કરે છે, કર્તવ્યને લઈને ફરજ કરે છે, તેવી રીતે તમે પણ તમારું કર્તવ્યને ફરજ જ કરો, પણ એની અંદર આસક્તિ નહીં રાખો. કેટલું સુંદર છે દાખલો કેવો આપે કે જેવી રીતે નર્સ તમે ત્યાં પેશન્ટને તમારી સારવારનું કેવું કરે, એને તમારે પ્રેમ નથી, એને તમારે પ્રેમ નથી, પણ એનું કર્તવ્ય છે, નોકરી કરે છે, ફરજ છે, એટલે કર્તવ્ય બુદ્ધિ છે. તમારી સારવાર કરી ત્યારે જે માં છે કે પ્રેમથી કે દીકરા તમે કામ કરી કરશે ના, દીકરા ખાધું કે દૂધ આપવું કે ભૂસો કે આપવું કે એવું નર્સ પણ પૂછે. બંનેનો વ્યવહાર સરખો છે, પણ પેલામાં એટેચમેન્ટ નાખી દે, એટલે એ રીતે તમે રક્ષા કરો અને આ રીતે રક્ષા કરો. એટલે અમે એમ કહીએ છીએ કે તમે આ રીતે કરો, તમારો ફરજ રીતે, તો બી રક્ષા થઈ છે. તમે ફરજ કરી તમે ક્યાં ઘર છોડી દો કે દીકરા પછી તમે બેદરકાર રહ્યા, હવે કરું છું મારી, કરું છું, હું મારી ફરજ કરું છું. એ રીતે તમે ફરજ કરીને સંસારમાં આસક્તિ ન રાખો, સંસારમાં આસક્તિ ન રાખો. અને જો તમે સંસારમાં આસક્તિ રાખશો તો શું થશે? ફરી જન્મ મરણ મૃત્યુના ચક્રમાં આસક્તિ તમને દોરી જાય. પેલા જળ ભરતને હરણામાં આસક્તિ થઈ, હરણમાં પ્રેમ લાગ્યો, તે જળ ભરત બની ગયો, એમાં એનું જીવન હતું. એટલે આપણે જે કરવાનું છે એ કરીને એમાં એમ નથી કે તમે સંસાર છોડી દો, તમે દીકરા તરફ ના ગયો, દીકરા તરફ પ્રેમ નહીં કરો. અને પ્રેમ કરી તો દીકરાને સારવાર કરે, પેલી નથી પ્રેમ કરી તો દીકરાની સારવાર કરે. બંનેના કર્મ એક છે, ફક્ત એમાં આશીર્વાદ એટલે જે પ્રેમ એનું કર્તવ્ય કરે તે આપણે પણ સંસારમાં આપણું કર્તવ્ય કરો. આપણે કહીએ ને ભાઈ મારી ફરજ પૂરી થઈ, મેં દીકરાઓને ભણાવ્યા ભણાયા ઘર મળ્યા, એવું એમ કર્તવ્ય એ રીતે પણ તમે સંસારમાં રહી શકો. સંસારને છોડી દેવાની કોઈ જરૂર નથી. તો સંસાર જૂઠો છે, કલ્પનિક છે, ભગવાને કલ્પનાથી બનાવ્યો સંસાર.
એટલે કે છે જ્ઞાની. હવે જ્ઞાની અને આપણે એ અજ્ઞાની એ બેનો આપણે જોઈએ તેમાં સમાહિત ચિત્તવાળો આવે છે. જ્ઞાનીનું શું થાય છે? કોઈ વખત એનું મન છે ત્યાંથી વિક્ષિપ્ત બની જાય. જ્ઞાનીનું મન કોઈ વખત વિક્ષિપ્ત બની જાય એટલે ચંચળ, આ થોડું નાનું તે થોડું, અને એનું જ્ઞાન પછી કામ. પછી એ બરોબર જ્ઞાની હોય તો મન એનું વિક્ષિપ્ત થવાની મન વિહળ બને, અને મન વિહળ બને એટલે પછી એ જ્ઞાની હોય તો પણ નકામ. ત્યારે સમાહિત ચિત્તવાળો, સમાહિત ચિત્તવાળો એ સંસારને એમ કહે છે કે અમે સંસારને માનીએ છીએ, સંસારને અમે માનીએ છીએ, પણ અમે જે જ્ઞાની જ્ઞાની જેને વાત છે જ્ઞાની જેને વિવર્તમાનથી માને છે એને અમે નથી માનતા. અમે અજાતવાદને એ અજાત માનેવા પેલો ઉપાદાન કાઢ નિમિત્ત કુંભાર ઘડો બનાવ ખરાબ બેસી નથી જતો, બરોબર છે, દૂર રહીને ઘડો બનાવે. જયારે માટી ઘડામાં બેસી જાય ઉપાદાન કારણ નિમિત્ત કારણ એટલે તેની અંદર પ્રવેશ કરે. ભગવાને શરીર બનાવીને તેમાં પ્રવેશ કરે ઉપાદાન કારણ થઈ. ભગવાને દરેક શરીરો બનાવ્યા અને તેમાં પ્રવેશ કર્યો. કુંભાર દૂર રહીને ઘડો બનાવે એટલે નિમિત્ત એનું છે, નિમિત્તિક કારણ છે ઉપાદાન. અને આ એટલે તમે દૂર રહીને જે કરો ઉપાદાન કરે શું કે વસ્તુમાં પ્રવેશ કરો. કુંભાર ઘડામાં પ્રવેશ કરતો નથી, પણ માટી ઘડામાં પ્રવેશ. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.